બનાસકાંઠાના ડીસામાં આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, જેને લઈને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કહ્યું કે મહાસંમેલનમાં રબારી સમાજના બંધારણનું અમલીકરણ કરાશે। 3 જિલ્લા સહિત રાજસ્થાનના રબારી સમાજના 50,000થી વધુ લોકોની બચત થશે, જેનો ઉપયોગ શિક્ષણ પાછળ કરવામાં આવશે। પરિણામે સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવશે। વધુમાં કહ્યું કે બંધારણ બન્યા બાદ તમામ લોકો એક જ હરોળમાં આવશે। આપણો સમાજ પણ શિક્ષિત બને, સંગઠિત બને, આર્થિક રીતે સુસ્ત બને, એના માટે આ બંધારણમાં થોડું દેખાદેખીથી વધારે ખર્ચા થઈ રહ્યા છે, તો એક સમાન થાય ને બધો જ સમાજ એક સમાન પ્રસંગ કરી શકે, એના માટે આ બધા જ અમારા 3 જિલ્લા અને રાજસ્થાનના રાણીવાડા, સાચોર બધા જ સાથે જોડાયા છે ને સાથે મળીને એક મોટું સંમેલન કરીને આ સમાજનું બંધારણ મૂકવાના છે અને આ બંધારણ બધા જ પાળવાના છે ને એમાં લગભગ મારા હિસાબે આ બધા જ બંધારણનો અમલ થશે એટલે વર્ષે 100 કરોડનો સમાજને ફાયદો થશે।